નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય માતાજી। આજે આપણે હુમિક એસિડ અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ઘઉંમાં પાવાના છે। તો મિત્રો આ છે હુમિક એસિડ। મિત્રો જોઈ શકો છો તમે, જો સાસરેકું પાણી થઈ ગયું છે। મિત્રો હુમિક એસિડ બનાવવા માટે ચોખા બાફી અને 3 દિવસ આપણે ખાતર હોય કે અથવા ઉકરડો હોય એમાં 3 દિવસ દાટી અને પછી પીપળામાં નાખી અને ઓગળ નાખવાના હોય છે, એટલે હુમિક એસિડ બની જાય છે। અને આ છે મિત્રો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા। જોઈ શકો છો મિત્રો, બહુ કાળજીપૂર્વક આપણે બનાવેલા છે। અને આ બેક્ટેરિયાના અઢળક ફાયદા છે। અને આને તમે ઓપ્શન આપણે સ્પ્રે વતન કરી શકીએ છીએ અને પિયતમાં વતન આપી શકીએ છીએ। અને આપણે આ બહુ કાળજીપૂર્વક બનાવેલા છે બેક્ટેરિયા। અને કોઈને આ બેક્ટેરિયા જોતા હોય તો આપણે સેવા માટે જ આપવાના છે બેક્ટેરિયા। અને મારું ગામ છે કોટડા, નામ ગોરધનભાઈ જીવાભાઈ, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર। કોઈ બીને ભજનીક ગોરધનભાઈ એમ કહેશો એટલે કોઈ બી મારું ઘર બતાવશે અને બેક્ટેરિયા તમે લઈ જઈ શકો છો અને આવો ફાયદો તમે મેળવી શકો છો। અને જો મિત્રો આ બે પ્રોડક્ટ પિયતમાં ઘઉંમાં જાય છે